ભક્તિ કરે, ભગવાનનું ભજન કરે. અનેક વાર સમજાય છે કે બેટા આપણે અસુર છીએ, પરમાત્માનું નામ ન લેવાય. ત્યારે એને કહે છે કે જે ઈશ્વર કરી શકે ને એ કાર્ય તમે ન કરી શકો. તો ત્યારે એવા સમયે ત્યારે કહે છે કે બોલો તારો પરમાત્મા ક્યાં છે? ત્યારે પ્રહલાદજી કહે છે કે જલે વિષ્ણુ, સ્થલે વિષ્ણુ, વિષ્ણુ પર્વત મસ્તકે. વાહ પિતાજી તમે મને એ બતાવો કે મારો હરિ ક્યાં નથી? જય હો. જડે જડમાં, રજે રજમાં, કણે કણમાં મારો હરિ બધે વ્યાપ્ત છે. બિરાજે છે. વાહ વાહ. અને ત્યારે હિરણ્યકશિપુ કહે છે કે તો બેટા મને એ બતાવો, કસ્માત સ્તંભે ન દ્રષ્ટવ્યમ. જો તારો હરિ બધે છે ને તો આ સામે થાંભલો છે ને, થાંભલાને અગ્નિથી લાલ ચોળ કરે તપાવીને. કહે છે કે તારો હરિ બધે છે તો આ થાંભલામાં છે? તો કીધું હા, મારો હરિ બધે હોય ને તો મારા આ સ્તંભમાં મારો હરિ કેમ ન હોય? અને ત્યારે પ્રહલાદને ધક્કો મારે છે કે જા, જો તારો હરિ આ થાંભલાની અંદર હોય ને તો થાંભલાને બાથ કર. અને ત્યારે એવા સમયે થોડી વાર માટે છે ને પ્રહલાદ મનમાં વિચાર કરે છે કે થાંભલાને બથ તો ભરું, મારા હરિ પધારશે, મારી સહાયતા કરશે, કારણ કે બાળક છે એટલે. અને ત્યારે ભગવાનને થયું કે જો આજ મારા ભક્તની કસોટી આવે છે અને જો સહાયતા કરવા નહીં જાઓ તો કદાચ ભક્તિ પ્રત્યે વિશ્વાસ ઉઠી જશે. અને ત્યારે કીડીની હાર મારા થાંભલાની અંદર પ્રગટ કરે છે. અને ત્યારે એ સમયે પ્રહલાદજી સ્તંભને બાથ ભરવા જાય, બ્રહ્માંડમાં વીજળીનો કડાકો થયો, મેઘ ડોલવા લાગ્યા, થાંભલો ફાટ્યો અને ઋષિનારાયણ ભગવાન પૂછ્યા, બોલ ઋષિનારાયણ ભગવાન જય હો. નરસિંહ રૂપ લે છે. કેમ કે હિરણ્યકશિપુએ વરદાન માંગ્યું હતું કે રાત્રે ન મરવું, દિવસે ન મરવું, અસ્ત્રથી શસ્ત્રથી ન મરવું, લીલાથી સુકાથી ન મરવું, અગ્નિથી ન મરવું, દેવતા દાનવ કોઈથી ન મરવું. અને ત્યારે નરસિંહ રૂપ ધારણ કરી ભગવાન પોતાના હાથના જે નખ છે ને એનાથી એને વધ કરે છે, ગતિ આપે છે. અને ત્યારબાદ એ જ કથાની અંદર આગળ દર્શન કરાતા કહે છે કે ઇક્ષ્વાકુ વંશની અંદર અનેક અનેક મહાપ્રતાપી રાજાઓ થયા. સગર, અજ, દિલીપ, ભગીરથ રાજા વગેરે બધા પુણ્યશાળી રાજાઓ થયા. ભગીરથ રાજાએ તપ કર્યું. સગર રાજાના જે દીકરાઓ જે મૃત્યુ પામ્યા હતા, પોતે વિચાર કરે છે કે જો